કાંતિ કાકા જય શ્રી કૃષ્ણ. બેટા જય શ્રી કૃષ્ણ. કેવું છે? મજામાં? કેવું ચાલે ધંધા પાણી? બસ બેટા કૃષ્ણ મજામાં છો. અરે આ શું કહો, અત્યારે તો ચૂંટણી છે ને ગામમાં તો આ જુઓ તો ખરી, બધા ફોર્મ ભરાઈને ઉમેદવારના ફોર્મ ભરાઈને આયા છે. બધી વસ્તુ બેટા બરોબર છે. આ ગામનો કોઈ વિકાસ કરતું નથી. જો ને ગામ કેવું થઈ ગયું છે. અરે ગામ આ તમારા લોકોના કારણે જ થયું હોય. હું તમને કેટલી વાર કહું કાકા સમજો અને ઉમેદવાર જોઈને આપો. આ કોઈ દલાલને જેની પાછળ આખી જિંદગી દલાલીમાં કાઢી હોય અને ઉમેદવારમાં ઊભા રહે તમને 500 રૂપિયા આપી દે અને તમે આપી દો વોટ. એ વોટ ના અપાય. એ વોટની કિંમત તમને ખબર છે ને કાકા? આ તમારા બાપાની બધા પેલી આ એક જ પાર્ટીને આપી આયા ત્યારથી અત્યારે થોડું નવીનતા ચાલુ છે. અત્યારે જમાનો બદલાઈ રહ્યો. માણસો ચાંદ ઉપર ગયા અને તમે તો કઈ નહીં. 2 દારૂની પોટલી આપે અને ભજીયાનો પ્રોગ્રામ હાજર કરે એટલે તમે સવારમાં જઈને આંખું બંધ કરીને આપી દો. શું કરીએ બેટા બોલો. પણ કાકા તમને નહીં લાગતું કે હવે થોડું બદલાવ લાવવાની જરૂર છે? વાત સાચી. તમારા જેવા છોકરાઓ હોય ને તો બેટા બદલાવ આવે. અમે તો આ રોજ હવે અમે અરે અભણ માણસો, અમને એટલી ખબર પડે નહીં બેટા. એટલે તો કહીએ કે રોજ વાંચીએ છીએ અમે. રોજ વાંચીએ. અરે કાંતિ કાકા, અરે ધવલ બેસ. અરે આમાં આગો બે તોડ ધવલ તું. આ જો બહુ વાસ મારે તાર. આજ કહેતો તો રોજ પી પી ના હતું. હું આજ કહેવા માંગુ આજકાલની પ્રજા આ જો બેટા આ શું ભાષણ આલા ભાષણ તું ચૂંટણીમાંથી આપ્યા પોટલી આપી ને તને આ એ જ લખણ છો. આ ચૂંટણી ટાઈમે તમે જો દારૂડિયા ગામમાં રખડતા થઈ જશે. હા બેટા શું કરે જો ને. પણ આ ગામનો વિકાસ આ જેમ નેતા લોકો આવે છે પીવડાઈ નો વોટો લઈ તમને જાય. એ જ કહું છું. અત્યારે તમને આ જ ટાઈમ છે અને આ લોકો પછી દેખાશે નહીં. હજુ કહું છું પહેલા દારૂ બારૂ બંધ કરો અને 500 રૂપિયા માટે 5 વર્ષ તમે અમે માથે નાખી દો. એ લોકોને તમારું ઘરે નહીં આવે, બોલાવશે નહીં. સમજો થોડું મારું સમજો. બીજું શું કહો? બાકી ધંધા પાણી બસ બેટા મજામાં છે. આ ચાલી રહી છે ખેતીવાડી ને થોડું જો ને આ રોડો રસ્તા હારા નહીં હતા તો કાંઈ નહીં કાકા. હું થોડું ઘરનું શાકભાજી ને લેવા જાઉં છું. આ જતો જતો બેટા આય પછી જય શ્રી કૃષ્ણ. આવું આવું હમણાં વર્તા જઈને. અમારા નેતા કેસા હો? રઘુજી જૈસા હો. આપણે પ્રચાર ક્યાંથી કરવાનો છે બધું નક્કી કર્યું છે ને? હવે પ્રચારનું એવું છે નેતાજી કે ત્યાં આગળ આપણે કાંતિ કાકા એમની બેઠા છે તો ચલો આપણે ત્યાં આગળ જઈને ત્યાંથી શરૂઆત કરીએ. હાલો ચલો. હા કાંતિભાઈ કેમ છો? નેતાજી કેમ છો? મજામાં? બસ મજામાં છીએ. તમારા ઘરના શું કરે છે? બસ બેઠા છીએ અને મજામાં. આ વખતે અમને વોટ આપવાનો છે. આજે આ વખત તમે ઉમેદવારો વોટ ભરું છું. હા તમે કઈ વ્યસન કરો છો? વ્યસનમાં તો કોક પી નાખીએ. એવું છે તો આવજો વાડીએ. હવે રાખ્યું છે બધું. ત્યાં આપણે પાછળની વાડી છે ત્યાં રાખ્યું છે. હા ત્યાં બધી વ્યવસ્થા કરી છે અચ્છા અચ્છા અચ્છા. અને બધું છે તમારા માટે. તમારે જેવું હોય આવજો. અને તમારા ઘરમાં કેટલા જણ છે સભ્ય? ઘરમાં તો મારા 4 જણ છે. કાંતિ કાકા આપણું ચિહ્ન તપેલીનું રાખ્યું છે બરાબર. તો આ વખતે તપેલીનું બટન દબાવીને અમારા નેતાજીને વિજય બનાવજો. હા હા બરાબર. હા. અને તમારે કઈ વ્યસન હોય તો કહી દો તો આપણે પતી જાય. કામ કરો 100 લેખે 500 રૂપિયા આપી દો. અરે એમાં શું સમજો સમજો. જરૂર પડે તો હું બેઠો છું. બસ ખાલી વોટ અમને આપવાનો છે. વોટ નેતાજીને આલવાનો હોય યાદ એવું છે રાખજો. એટલે આ કોનો છોકરો છે? આ પેલા ભેમાજીનો છે. એમાંનો છોકરો એમ માર્યો? હા ભેમાજીનો. રઘુજી મારું નામ ધવલ છે એટલે બેમાનો નહીં કહેવાનું. હા ને પોટલીમાં સમજાઈ દેવું. બરાબર. આ કામ તારા ઉપર પૂરું છે. હા એ તો એ તો નહીં જાય ને. એ તવલિયા वो था नेताजी आया है. आओ જો આ નેતાજી હે. કાલે પીતા વગર આવી જજે બરાબર. અને વોટ કોને આપવાનો ખબર હે ને? તો અમારું હાચવ અમે તમારું હાચવશું. એ મળી જશે વોટ એમને. મળી જશે ને? કાલે પીતા વગર ટાઈમસર આવી જજે બરાબર. સારું બરાબર સમજે તો સમજી. ચલો ચલો નેતાજી ચલો સારું. કાંતિ કાકા હા બેટા બેસ આવ્યો. અરે બેસ બેસ.
શાકભાજી લેવા ગયો પણ અત્યારે કઈ લેવા એવું નહીં. એવું છે? શું આ મેં ઓલા અમને જોયા ને લ્યા. હા હા, એ આઈને ગયા ને નેતાજી હમણાં? હા એ જોતા હતા ને અમારા નેતા ને અમારા નેતા ને. હા. એ તો અભણ છે એવું કઈ. એટલે ધવલિયા આપડા તો બેમાં થઈ તું બે માં પણ આપા પોટલે નો કામ બેમાં થઈ. એટલે આ તમને મારે કઈ કહેવાય એવું નહીં. અને તાર કાકો કાકા 500 માં વેચાઈ ગયા. ક્યાં લ્યા અરે શું કરે બેટા પણ કે શું કરેલા આટલું મો કહી ગયો તમને હજુ કહું છું એ રઘુમાં કઈ નહીં. એ રઘુ દલાલી કરીને અત્યારે આટલે અને તમે 500 રૂપિયા પતી ગયો તોય તમે બેટા દલાલી અત્યારે જો અમારા વડવાઓ ત્યાં અમે વોટ આપતા આયા, હવે એમના ઘરે પૈસા માં તમને કઈ કેવું નહીં. તમે હવે 5 વર્ષ માટે ગુલામીમાં જ છો. તમે ક્યારેય બહાર નહીં આવો. શું કરીએ બેટા હવે જે ચલો કરવું. કાકા હા, માફ હા, થઈ બેટા. ગયો. જય શ્રી કૃષ્ણ. તો આ એક નાનકડો જે વિડીયો હતો એનો એક જ ઉદ્દેશ્ય હતો કે તમે સારો નાગરિક, સારો ઉમેદવાર કે જે તમને આગામી 5 વર્ષ સુધી સારું શિક્ષણ આપે, તમારા ગામને, તમારા શહેરને સારી રીતે વિકાસ લાવે, એના માટે જ આ ઉદ્દેશ્ય હતો. એટલે તમારો એક વોટ ખાલી 500 રૂપિયા માટે કે ખાલી દારૂ માટે ના એને બરબાદ કરો. અને આગામી 26 તારીખની જે ચૂંટણી છે ત્યાં તમે સૌ લોકો મતદાન કરો. એ માટે મારી અને અમારા ટીમ તરફથી બધાને શુભેચ્છાઓ છે. જય હિન્દ. જય હિન્દ.